આજ બતાવો ક્યાં કારણથી આવવાનું થયું. આજ કુલગુરુ વશિષ્ઠની હાજરી છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આવી અને વિશ્વામિત્રને પ્રણામ કરે. ભરતના દર્શન કર્યા, લક્ષ્મણ અને શત્રુઘ્નને જોયા, પણ રામ રૂપને જોતા આજ વિશ્વામિત્રની નજર ચોટી ગઈ છે. હે બાપજી, બતાવો ક્યાં કારણથી આવવાનું થયું. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે, હે અવધ સમ્રાટ, જંગલમાં રહીએ છીએ, આશ્રમો બાંધી ભગવાનનું ભજન કરીએ છીએ, પણ આ જંગલોના દૈત્યો અમારા યજ્ઞને તોડી નાખે છે, અમારા યજ્ઞને વિધ્વંસ કરે છે, યજ્ઞમાં હાડકા માંસ રુધિર હોમે છે, અમારા અનુષ્ઠાન અધૂરા છે. હે અવધ સમ્રાટ, એક બાજુ વિશ્વામિત્રએ દશરથને મેણું માર્યું છે. હે અવધ સમ્રાટ, અયોધ્યાની ધરતી ઉપર રઘુવંશનું શાસન હોય અને અમારા યજ્ઞ અધૂરા રહે તો હે અવધ સમ્રાટ, તમારે શરમાવું જોઈએ. તમારો ધર્મ અમારી રક્ષા માટે થયો છે. ક્ષત્રિય ધર્મ સંતોની રક્ષા માટે, ધર્મ જ્યાં જ્યાં ધ્રુજે ત્યાં પોતાના પ્રાણની આહુતિ આપી અને ધર્મની રક્ષા કરવી આ ક્ષત્રિય ધર્મ છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભારતના સંતોએ સંપત્તિ નહીં પણ સંતતિ માગી છે. અને ભારતના સંતોને માગવું પડે ને એ સમાજની એક કરુણા છે. ભારતનો સાધુ કોઈ દી માગે નહીં અને માગવું પડે એ સમાજની કરુણા છે. હે અવધ સમ્રાટ, જે તમે ન કરી શકા એ તમારા પુત્રો કરીને બતાવશે. હું તમારા બે પુત્ર રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યો છું. જ્યાં રામને સોંપવાની વાત કરે ત્યાં તો અવધ સમ્રાટ પોતાનું મસ્તક ધૂણાવા લાગ્યા છે. હે મહારાજ, શું માગો છો? હા, રામને સોંપી દો, મારો યજ્ઞ પૂર્ણ કરીને હું પાછો મોકલી દઈશ. આજ અવધ સમ્રાટ કહે, નહીં મહારાજ, રામની ઉંમર તો હજી કોમળ છે. અરે હું આવીને તમારા યજ્ઞ પૂર્ણ કરો, અયોધ્યાથી સેના મોકલો, અરે દૈત્યોને સળગાવી નાખે મહારાજ. રામ તો મારો પ્રાણ છે, રામ નહીં આપું. મહારાજ, આ ચોથી અવસ્થાએ મને પુત્ર મળ્યો છે. અરે હજી તો એને લાડ લડાવવાના બાકી છે. રામ તો મારો પ્રાણ છે, રામને જોયા વગર હું એક પલ ન રહી શકું. આજ વિશ્વામિત્ર સિંહાસન ઉપરથી ઉભા થયા. અવધ સમ્રાટે ના પાડી. કુલગુરુ વશિષ્ઠને ચિંતા થઈ કે કદાચ વિશ્વામિત્ર શ્રાપ આપશે. ગુરુ શિષ્યની ચિંતા કરે અને કુલગુરુ વશિષ્ઠએ મહારાજ દશરથનો હાથ પકડીને કીધું છે, હે અવધેશ, સોંપી દો રામને. અને જેવી ગુરુની આજ્ઞા થઈ, મહારાજ દશરથ એક શબ્દ ન બોલ્યા. કલ્પના કરો, રાજગાદી પાસે ગુરુ ગાદીનું મહત્વ શું હતું. સોંપી દો રામને, આટલી વાત કરી. રામ લક્ષ્મણને તૈયાર કરવામાં આવ્યા છે. સુંદર પિતાંબરો પહેર્યા છે. આજ એક ખંભા ઉપર ધનુષ બાણ શોભે. સુંદર મજાનો ભગવાને મુગટ પહેર્યો છે. કપાળમાં રઘુવંશનો તિલક શોભે છે. કંઠમાં સ્ફટિકની માળા પહેરી છે. આજ રામ અને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર આગળ વધ્યા છે. સરજુના કિનારા સુધી અવધ સમ્રાટ દશરથ મૂકવા આવે છે.
અને વિશ્વામિત્રને ભલામણ કરે છે, બાપજી જોજો તમારો યજ્ઞ પૂર્ણ કરી મારા રામ અને લક્ષ્મણને પાછા અયોધ્યા મોકલી દેજો. પેદલ ચાલી અને યાત્રા શરૂ કરી છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. આજ રામની સામે જોવે એક શ્યામ છે એક ગોર છે, બંનેના ખંભા ઉપર હાથ મૂકે અને આજ વિશ્વામિત્રએ આગળ યાત્રા શરૂ કરી છે. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ. આજ એક ઘનઘોર જંગલ આવ્યું છે. જંગલમાં પશુ પક્ષી દેખાતા નથી, કોઈ પ્રાણી દેખાતું નથી, કોઈ જીવ દેખાતું નથી. અરે વનસ્પતિ હાવ સુકાય અને વૃક્ષો ઝાડ ઉપર એકય પર્ણ રહ્યું નથી. અને રામ વિશ્વામિત્રને પૂછે, બાપજી આ જંગલ ક્યું છે? રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. ત્યારે વિશ્વામિત્ર કહે, હે રાઘવ આ જંગલ તાડકાનું છે અને આ તાડકાના સંતાનો મારીચ અને સુબાહુ અમારા યજ્ઞને તોડે છે. બેટા આ અમારા યજ્ઞમાં માંસ રુધિર ને હાડકા હોમી અમારા અનુષ્ઠાન અધૂરા રાખે છે, અમને ખૂબ કષ્ટ આપે છે. ત્યાં તો રઘુકુલ મણી આજ ભગવાન રામની ભુજાઓ ફરકવા લાગી, નેત્રો લાલ થવા લાગ્યા છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. આજ ભગવાનના નેત્રો લાલ થયા, ભુજાઓ ફરકવા લાગી છે અને ભગવાને પોતાના ખંભા ઉપરથી ધનુષ બાણ નીચે ઉતાર્યું છે. બરોબર ધનુષને જોઈ લીધું છે ભગવાને અને દોરી પણસ પકડી અને ભગવાને બરોબર નિશાન તાકી અને રણ ટંકાર કર્યો છે. જેવો રણ ટંકાર થયો ત્યાં તો એક પર્વતની ગુફામાં તાડકા સૂતી છે. આ પર્વતો ડોલ્યા, વૃક્ષો ડોલવા લાગ્યા અને તાડકાની નિંદ્રામાં વિક્ષેપ પડ્યો છે. તાડકા જાગૃત બની છે, જેની વિશાળ કાયા છે અને પર્વતની ગુફામાંથી જ્યાં બહાર નીકળે, જેની વિશાળ કાયા અને વિશ્વામિત્રએ આજ રાઘવને આંગળી ચીધીને બતાવી છે, હે રાઘવ આ તાડકાએ અમને ખૂબ હેરાન કર્યા છે બાપ. અને ત્યાં તો ભગવાને પોતાના ભાતામાંથી એક બાણ લઈ અને પોતાના ધનુષમાં સરસંધાન કર્યું. ભગવાને એક જ બાણે એક હી બાણ પ્રાણ હરી લીધા. લક્ષ્મણ આ ચિત્ર જોવે છે. કુલ વિશ્વામિત્ર રાઘવની સામે જોવે, ભગવાનને ક્રોધિત જોયા. ભગવાનના ધનુષમાંથી આજ શુભ મુહૂર્ત થયું છે. એક જ બાણે એ બાણ તાડકાની છાતીમાં વાગ્યું છે. પ્રણાપવાનું ગુણ ગવાનું ખવડાવીને ખાવાનું
આજ ભગવાન એક જ બાણે પ્રભુ પદ તાડકાને આપ્યું છે. રામચંદ્ર કૃપાલ ભજ મન હરાન ભવ ભય દારુણામ હે નવકંજ લોચન કાંજ મુખકાર કંજ પદ કંજારુણામ કંદર ભય ગણ કયમૃત છબિનવ નીર નીરજ શૂન રામ પદ પીઠ માનવ તલિત રુચિ સુચિ ભગવાને એ બાણ તાડકાની છાતીમાં વાગ્યું. હે રામ કહીને ધરતી પર ઢળી પડી છે. અન વિશ્વામિત્રને ખબર પડી. બસ હવે નક્કી થયું કે રામ બ્રહ્મ છે. તાડકા કેમ મરે? આજ બંનેના ખંભા ઉપર હાથ મૂકી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર આગળ વિધા છે. જાણે કોઈ ખજાનો મળી ગયો હોય, કોઈ ભિખારીને ખજાનો મળ્યો હોય, અને જે આનંદ થાય એ આનંદ આજ વિશ્વામિત્રને થયો છે. આજ આશ્રમમાં આવી તમામ સંતો આવ્યા છે, બ્રાહ્મણો આવ્યા છે. રામ દર્શન કર્યા છે. રાત્રિએ સત્સંગ થયો અને વિશ્વામિત્રને રામ કહે, મહારાજ સવારમાં તમે યજ્ઞ કાર્યનો આરંભ કરો. આજ બ્રાહ્મણોએ તમામ તૈયારી કરી છે અને યજ્ઞ શરૂ થયો. એક બાજુ રામ, એક બાજુ લક્ષ્મણ પોતાના ધનુષને સરસંધાન કરીને ઉભા છે અને આજ એક પછી એક આહુતિ અપાવા લાગી છે. કરને કઈ કર સાઈ ડર પર ધર સાઈ પાક નજર સાઈ રખ પ્રીતિ જપ નામ જીગર સાઈ જપ નામ જીગર સાઈ रहे उधर से मिले उधर से परवाना फिर देर से आना फिर नहीं आना देख में या घर मर जाना भाई देख में या घर मर जाना. આજ ભગવાન બાણ સરસંધાન કરીને ઉભા છે. એક બાજુ યજ્ઞની આહુતિ અપાય છે. આજ બ્રાહ્મણોના મુખમાંથી વેદના મંત્રો નીકળ્યા. આજ અગ્નિ જળ 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 બળવા લાગ્યો અને યજ્ઞનો ધુમાડો આકાશમાં ગયો. આકાશમાં જેવો ધુમાડાને જોયો ત્યાં મારીચ અને સુબાહુને ખબર પડી કે જવો ઓલા બ્રાહ્મણો પાછો યજ્ઞ શરૂ કર્યો છે. ચાલો મારીચ અને સુબાહુ આજ પશુઓના માંસ રુધિરને હાડકા લઈ અને હોમવા માટે આવે. જ્યાં પૂર્વ દિશામાંથી પ્રયાણ કર્યા અને ભગવાન રામ પૂર્વ દિશામાં હાથમાં ધનુષ બાણ લઈને ઉભા છે. લક્ષ્મણજીની દ્રષ્ટિ પડી છે અને મહારાજ લક્ષ્મણજી રાઘવને સાવધાન કર્યા. મહારાજ સામે દૈત્યો આવે છે અને ભગવાને પોતાના ભાથામાંથી બાણ સરસંધાન કરી એક બાણે આકાશમાં સુબાહુને સળગાયો છે. सिर मुकुट कुंडल तिलक दार उदार अंग विभूषण सिर मुकुट कुंडल तिलक दार उदार अंग विभूषण आजान भुज सर चाप धर संग्राम जित कर जो. આજ ભગવાને એક જ બાણે સુબાહુને આકાશમાં સળગાવ્યો. આજ સુબાહુની રાખ ધરતી ઉપર પડી અને મારીચ માટે ફડા વગરનું બાણ ભગવાને સરસંધાન કરી અને મારીચને શત સાગર જોજન પારા. આજ 400 ગાવનો સાગર એની પેલી પાર મારીચને ફેંકો છે. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ ભૂમ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અહમ નિર્વિકલ્પમ નિરાકારમ આકારમ કાલમ મૂકમ જ્ઞાન પૂર્યમ નિરાજ્ઞાન કૌતિક. જય હો ભગવાન આજ અખિલ બ્રહ્માંડનો માલિક. જોજો ભગવાને પેલા તાડકાને મારી છે. રામચરિતમાં પેલા તાડકાને મારી
અને ભગવાન કૃષ્ણે પેલા પૂતનાને મારી છે. કારણ ભગવાન કહે જ્યાંથી દૈત્ય ઉત્પન્ન થાય, જ્યાંથી દુર્ગુણોની ઉત્પત્તિ થાય, પેલા એ જળને ખલાસ કરું. એટલે રામ જન્મમાં પેલા તાડકાને મારી અને કૃષ્ણ ચરિત્રમાં ભગવાને પેલા પૂતનાથી મૂર્ત કર્યું છે. આજ યજ્ઞ પૂર્ણ થયો છે. વિશ્વામિત્ર બાપજીની આંખમાં આંસુ આવ્યા છે. ધન્ય રાઘવ, હે રઘુકુલ મણી, તમે તો રઘુવંશને તાર્યું છે બાપ. આજ રાત્રિએ સુંદર સત્સંગ થયો છે. એવામાં જનકપુરથી બે દૂતો આવ્યા છે. જનક મહારાજ ધનુષ યજ્ઞ કરે છે. વિશ્વામિત્ર કહે રાઘવ, આપણે એક યજ્ઞ પૂર્ણ કર્યો, હવે એક યજ્ઞ પૂર્ણ કરવા જવાનું છે. જનક ધનુષ યજ્ઞ કરે છે, જજો. એમ ન કીધું કે સીતા સ્વયંવરમાં જવાનું છે. વિશ્વામિત્ર કહે ધનુષ યજ્ઞમાં જવાનું છે. કારણ આ યાત્રા આખી યજ્ઞની યાત્રા છે. રામ સમજી ગયા છે. ભલે બાપજી, જેવી આપની આજ્ઞા. અને આજ સવારના સૂર્ય ઉદય થતા સ્નાન સંધ્યા કરી રામ લક્ષ્મણ વિશ્વામિત્રએ પ્રયાણ કર્યા છે.